ઓએનજીસી મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો બાબતે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત ભરૂચમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ઓએનજીસીમાં ખાનગીકરણનો આઉટસોર્સિંગનો વિરોધ, ગુજરાતના સ્થાનિક લોકોની યુનિયનાઇઝ કેટેગરીમાં ભરતી પ્રક્રિયાની માંગ, બંધ કરેલી મેડિકલ ક્રેડિટ સુવિધા ફરી શરૂ કરવાની માંગ, ફાયર કર્મચારીઓનું વર્ગ 4 થી વર્ગ 3માં ઉન્નતીકરણ, ટર્મ બેઝ ફિલ્ડ ઓપરેટરો તેમજ પેરામેડિકલ કર્મચારીઓને કાયમી કરવા અને સલામતીના સાધનો સમયસર અને સારી ગુણવત્તાના મળે તે સુનિશ્ચિત કરવા સહિતની માંગ કરવામાં આવી છે। સ્થાનિક લેવલે હાઈલી એજ્યુકેટેડ આપણા પાસે સ્ટુડન્ટો હોવા છતાં રોજગારી ન મળવાથી તે લોકો બેરોજગાર થઈ રહ્યા છે અને કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં બિન ગુજરાતી લોકો આવી અને આપણી ધરતી ઉપર નોકરી કરી રહ્યા છે અને આપણા લોકોને રોજગાર નથી મળી રહ્યો। એના સિવાય સેફટીના બી ઘણા બધા ઇસ્યુઓ છે, જેના ઉપર અવારનવાર મેનેજમેન્ટને રજૂઆત કરવા છતાં એના ઉપર કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। એટલે ગાંધી ચિંજા રાહે અમે લોકોએ શાંતિપૂર્ણ રીતે આ રેલીનું આયોજન કરેલ છે। ઓએનજીસીના ઉત્પાદનમાં કોઈ નુકસાન ન થાય, ઓએનજીસીના કોઈ ઓપરેશનમાં ડિસ્ટર્બન્સ ના થાય, એ ધ્યાને રાખીને અમે આ બધી રેલીઓ કરી રહ્યા છીએ। પણ આવનારા દિવસોમાં જો અમારી માંગો પૂરી કરવામાં નહીં આવે તો આ આંદોલનને જલસ્તરે લઈ જવામાં આવશે અને દિલ્હી ખાતે પણ જઈને અમે લોકો ધરણા કરવા માટે તૈયાર છીએ। અમારી માંગણી એ જ છે કે આપણી લોકલ ભરતી થવી જ જોઈએ। ગુજરાતની ધરા છે, ગુજરાતની ભરતી થવી જ જોઈએ। સાથે સાથે આટલું પ્રોડ્યુસિંગ એસેટ આપણું ઓનશોર એસેટ, અંકલેશ્વર એસેટ, મહેસાણા એસેટ, કેમ્બે છે, અમદાવાદ છે, એ બધા એસેટ સારામાં સારું પ્રોડ્યુસ કરે છે, એ છતાંય રેગ્યુલર ભરતી, લોકલ ભરતી થતી નથી। એ ત્વરિત માંગ છે અમારી કે ચાલુ કરે। દિન પ્રતિદિન ઘણા બધા એમ્પ્લોઈઝ રિટાયર થાય છે, પણ એની જગ્યાએ કોઈ લાવતા નથી અને મેનેજમેન્ટ આઉટસોર્સિંગનું વલણ ધરાવે છે। આઉટસોર્સિંગ થવાથી ગુજરાતીઓને અન્યાય થાય છે અને બહારના લોકો આપણે ત્યાં આવીને રોજગાર મેળવે છે, એ બિલકુલ બી સાખી લેવાય નહીં। અમે આગળ આવી રીતે આગળ પગલાં ભરતા જ રહીશું। આવતીકાલે વડોદરા આવી છે તો અમે આ કન્ટિન્યુ કરીશું।